ફરી એકવાર નજર વાગ્યું વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીએ। સુરતમાં ખાડીપુર કે જેને સતત ચિંતા વધારી રહ્યું છે। ખાડીપુરના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું। વરસાદ અને ખાડીપુરની વચ્ચે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પર પહોંચ્યું। ખાડીના જળસ્તરમાં સતત વધારો થતા તંત્રની ચિંતા પણ હવે વધી છે। મીઠી ખાડી વિસ્તારમાં ખાડીના પાણીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાડીના પાણીનું સ્તર વધતા લોકોની મુશ્કેલી પણ વધી છે। તો મીઠી ખાડીના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં 7 ફૂટ પાણી ભરાયા છે। ફાયર વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આવી। ફાયર વિભાગે મહિલા સહિત બાળકો તથા વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું। કામદાર વર્ગનો પરિવાર છે, એની કોઈ આવક નથી, રોજ કમાવા જાય તો જ એનો ચૂલો સળગે છે। આજે 4 દિવસ થઈ ગયા એનો ઘરનો ચૂલો બંધ છે, એની રોજગારી બંધ છે। સરકારે બધી બાબતે ધ્યાન આપવું જોઈએ। આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે। જ્યારે એક તરફ શાસકો એમ કહેતા કે સ્માર્ટ સિટી, અમે સુરતને ક્લીન સુરત કર્યું, ગ્રીન સુરત કર્યું, સ્વચ્છ સુરત કર્યું, પરંતુ તમે જોવો છો કે આ જે વિસ્તાર છે ફણિયા હિંમતથી લઈને લીંબાયત ઝોનનો મીઠી ખાડીનો આખો સ્લમ વિસ્તાર દર ચોમાસે આવી પરિસ્થિતિ સર્જાય છે। અને જ્યારે વધુ વરસાદ પડે છે એવો 2-3 વર્ષે આવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ થવું જોઈએ। પરંતુ દુઃખ એ બાબતનો છે કે 8,500 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી એનું કાયમી નિરાકરણ કરવામાં બિલકુલ અસમર્થ રહી છે, નિષ્ફળ રહી છે। ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં સુરત ફાયર વિભાગ દ્વારા સવારથી જે રાહત કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે અન્વયે સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં જે પ્રમાણેનું જે પાણી ભરાયા છે તે પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે જે વિસ્તારોની અંદર લોકો ફસાયા છે તેમને સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા આ પ્રમાણે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે મહિલાઓ છે, માસૂમ ભૂલકાઓ છે, તમામ જે વૃદ્ધ વયના લોકોને આ પ્રકારે જે રેસ્ક્યુ કરી અને સલામત રીતે હાલ બહાર લાવવામાં આવ્યા છે। તમામને જે સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિની અંદર લોકો અહીં વસવાટ કરી રહ્યા હતા, કારણ કે સતત જે ખાડીપુરના પાણી વચ્ચે લોકો હાલાકી ભોગવી રહ્યા હતા। અને આ હાલાકી વચ્ચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ખડે પગે હાલ ફરજ બજાવી રહી છે। હાલ સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં આ ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી છે। ત્યારે ફાયર ઓફિસર કૃષ્ણા મોડ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। મોડ સાહેબ, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? અત્યારે આ 15 થી 20 લોકોને છે ને સવારથી લઈને અત્યાર સુધીનો જો આંકડો જોવા જાય તો 60 થી 65 લોકોને અમે રેસ્ક્યુ કરેલા છે। એમાં ખાસ કરીને લેડીઝ છે, નાના બચ્ચાઓ છે અને ગઈઢાઓ છે। કેટલા ફીટ પાણીમાંથી આ લોકોને અહીં લાવવામાં આવી રહ્યા છે અને ફાયર વિભાગના જવાનો કઈ રીતે હાલ આ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે? અત્યારે અંદર 2-2 માળ સુધી પાણી ભરાઈ ગયા છે। આપણે બોટની મારફતે અને જાતે તરીને માણસોને બહાર કાઢી રહ્યા છે। તો બિલકુલ જે પ્રમાણે ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ જે પાણી છે તે ગળાડૂબ પાણી ભરાયા છે અને જ્યારે લોકો અંદર ફસાયેલા છે ત્યારે આ તમામ લોકોને જે રેસ્ક્યુ કરી અને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સવારથી જ લોકોને પણ અહીં એક અપીલ કરવામાં આવી હતી કે તમામ લોકો સ્વયંભૂ જે સ્થળાંતર કરે તે માટે તંત્રને સાથ સહકાર આપે। અને જે અન્વયે સુરત મહાનગરપાલિકાના ફાયર ટીમ દ્વારા આ તમામ જે લોકોને સ્થળાંતરિત કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારના આ દ્રશ્ય છે અને આ લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં જે ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોની અંદર જે લોકો હાલ ફસાયા છે તે લોકોને હાલ બહાર કાઢવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।